હેલો, કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું છું કિંજલ મેમ અને આજે તમારે ફિઝિક્સનું 12માનું ફિઝિક્સનું જે બીજું ચેપ્ટર છે સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ એની થિયરી આપણે અહીંયા સ્ટાર્ટ કરીએ છીએ. બરાબર, તો એમાં અંદર પહેલો પ્રશ્ન છે કે ગુરુત્વ બળ અથવા સ્પ્રિંગ બળ શાથી સંરક્ષી બળો છે. શાથી એને આપણે સંરક્ષી બળો કહી શકીએ છીએ. ગુરુત્વ બળ એટલે આપણે ગુરુત્વાકર્ષણ બળ જે લઈએ છીએ અને સ્પ્રિંગ બળ એટલે સ્પ્રિંગના અંદર જે લાગતું બળ છે એને આપણે સ્પ્રિંગ બળ કહીશું. અને આ બંને બળો એ સંરક્ષી બળો કઈ રીતે છે તો કે ગુરુત્વ બળ અથવા સ્પ્રિંગ બળ જેવા બળની વિરુદ્ધમાં સ્પ્રિંગ બળ અને ગુરુત્વ બળ જેવા બળની વિરુદ્ધમાં જ્યારે કોઈ બાહ્ય બળને પદાર્થને એક બિંદુએથી બીજા બિંદુએ લઈ જવા માટે કાર્ય કરે છે ત્યારે તે કાર્ય પદાર્થની સ્થિતિ ઉર્જા રૂપે સંગ્રહ પામે છે અને બાહ્ય બળ જ્યારે દૂર કરવામાં આવે ત્યારે પદાર્થ ગતિ ઉર્જા પ્રાપ્ત કરે છે અને તે ગતિ ઉર્જા જેટલી જ સ્થિતિ ઉર્જા એ ગુમાવે છે અને ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો સરવાળો કેવો રહે છે? અચળ રહે છે. તેને આપણે સંરક્ષી બળો કહીશું. બરાબર, જો આના અંદર શું કીધું છે કે જ્યારે ગુરુત્વ બળ કે સ્પ્રિંગ બળ જ્યારે લાગતું હોય તો એના વિરુદ્ધમાં જે દિશામાં લાગતું હોય એની વિરુદ્ધ દિશામાં કોઈ બાહ્ય બળ વડે પદાર્થને એક બિંદુએથી બીજા બિંદુએ જો આપણે લઈ જઈએ તો એ જે ત્યારે તે કાર્ય પદાર્થની સ્થિતિ જે આપણે કાર્ય કરે છે ને એક બિંદુએથી બીજા બિંદુ સુધી જાય છે એનો મતલબ એ શું કરે છે? કાર્ય કરે છે. તો એ કાર્ય એ પદાર્થની સ્થિતિ ઉર્જા રૂપે શું થાય છે? એના અંદર સંગ્રહ પામે છે. બરાબર, હવે જ્યારે આપણે લગાડેલું બાહ્ય બળ એ દૂર કરી દઈએ તો દૂર કરીશું ત્યારે એને શું મળે છે? ગતિ ઉર્જા મળે છે. અને આ જેટલી ગતિ ઉર્જા મળે એટલી એ સ્થિતિ ઉર્જા શું કરે છે? ગુમાવે છે. જો સ્થિતિ ઉર્જા કોના પાસે હોય કે જે સ્થિર હોય ને એના પાસે સ્થિતિ ઉર્જા હોય. બરાબર, અને જે ગતિ કરતો હોય એના પાસે ગતિ ઉર્જા હોય. તો કે જ્યારે આપણે બાહ્ય બળ દૂર કરી દઈશું ત્યારે એ ગતિ ઉર્જા પ્રાપ્ત કરે છે એટલે ગતિ કરવા લાગે છે. અને ગતિ ઉર્જા કેટલી હોય છે? જેટલી ગતિ ઉર્જા મેળવશે એટલી જ સ્થિતિ ઉર્જા એ શું કરે છે? ગુમાવે છે. અને તેથી ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો સરવાળો કેવો રહે છે? અચળ રહે છે. તેથી એમને સંરક્ષી બળો કહે છે. એટલે સંરક્ષી બળો કોને કહેવામાં આવે? કે જેનું ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો સરવાળો અચળ રહે. તો એના ઉદાહરણ તમને આપેલા છે સ્પ્રિંગ બળ, ગુરુત્વ બળ, વિદ્યુત બળ અને ચુંબકીય બળ. બરાબર, આ બધા બળો છે એ આપણે સંરક્ષી બળો તરીકે લઈ શકીએ. બીજો પ્રશ્ન છે કે વિદ્યુત બળ સંરક્ષી છે તેમ બતાવો અને સ્થિત વિદ્યુત સ્થિતિ ઉર્જાની વ્યાખ્યા આપો. કે આપણે આગળના જે ચેપ્ટરના અંદર વિદ્યુત બળ ભણી ગયા એ વિદ્યુત બળ સંરક્ષી છે એવું બતાવવાનું છે અને સ્થિત વિદ્યુત સ્થિતિ ઉર્જાની વ્યાખ્યા આપવાની છે. તો વિદ્યુત બળની વિરુદ્ધમાં જ્યારે કોઈ બાહ્ય બળની અસર હેઠળ વિદ્યુતભારને એક બિંદુએથી બીજા બિંદુએ લઈ જવા માટે જે કાર્ય કરે છે તે કાર્ય વિદ્યુતભારની સ્થિતિ ઉર્જા રૂપે સંગ્રહ પામે છે. જ્યારે એને બળ દૂર કરવામાં આવે છે ત્યારે વિદ્યુતભાર ગતિ ઉર્જા પ્રાપ્ત કરે છે અને ગતિ ઉર્જાના મૂલ્ય જેટલી જ સ્થિતિ ઉર્જા શું કરે છે? ગુમાવે છે. એટલે કે ગતિ ઉર્જા અને વિદ્યુતની જે સ્થિતિ ઉર્જા છે એનું સંરક્ષણ થાય છે અને તેથી વિદ્યુત બળ કેવું છે? સંરક્ષી બળ છે. જે આગળ આપણે વાત કરીને એ રીતની છે અહીંયા કે જ્યારે વિદ્યુત બળની વિરુદ્ધમાં કોઈ બળની અસર હેઠળ પદાર્થને એક બિંદુએથી બીજા બિંદુ લઈ જવા માટે જે કાર્ય કરે છે તે કાર્ય શેના રૂપે સંગ્રહ પામે છે? સ્થિતિ ઉર્જા. જ્યારે બળ દૂર કરવામાં આવે છે ત્યારે એને શું મળે છે? ગતિ ઉર્જા મળે છે. અને ગતિ ઉર્જાનું મૂલ્ય કોના જેટલું હોય એ જેટલી જ મૂલ્યનું સ્થિતિ ઉર્જા શું કરે છે? ગુમાવે છે. તો એ બંનેનું શું થાય છે? સંરક્ષણ થાય છે. તો એટલે સંરક્ષી બળ છે. હવે અહીંયા સ્થિત વિદ્યુત સ્થિતિ ઉર્જાની વ્યાખ્યા આપવાની છે. તો વ્યાખ્યા કોને કહેવાશે? કે અનંત અંતરેથી વિદ્યુત ક્ષેત્રમાંના કોઈ પણ બિંદુ સુધી એકમ ધન વિદ્યુતભારને વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ અચળ ઝડપે ગતિ કરાવીને લાવતા કરવા પડતા કાર્યને તે બિંદુ પાસેની સ્થિત વિદ્યુત સ્થિતિ ઉર્જા કહે છે. જો આના અંદર શું કીધું છે કે એક એકમ ધન વિદ્યુતભાર એ અનંત અંતરે આવેલો છે. બરાબર, અનંત અંતરેથી ક્યાં લાવવાનો છે? વિદ્યુત ક્ષેત્રમાંના કોઈ પણ બિંદુ સુધી અનંત અંતરેથી એકમ ધન વિદ્યુતભારને વિદ્યુત ક્ષેત્રમાંના કોઈ પણ બિંદુએ સુધી લાવવા કેવી રીતે લાવવાનું છે? પાછું વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં
અને ઝડપ કેવી હોવી જોઈએ? અચળ ઝડપે ગતિ કરાવીને લાવતા જે કાર્ય કરવું પડે એ કાર્યને તે બિંદુ પાસેની સ્થિત વિદ્યુત સ્થિતિ ઉર્જા કહે છે. બરાબર. અનંત અંતરેથી એકમ ધન વિદ્યુતભારને વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ અચળ ઝડપે ગતિ કરાવીને લાવતા શામાં લાવવાનું છે? વિદ્યુત ક્ષેત્રમાંના કોઈ પણ બિંદુએ લાવતા તેના ઉપર જે કાર્ય છે એ કાર્યને તે બિંદુ પાસેની સ્થિત વિદ્યુત સ્થિતિ ઉર્જા કહે છે. તો આની વ્યાખ્યા થઈ ગઈ. હવે કીધું છે કે વિદ્યુત સ્થિતિ ઉર્જા સમજાવવાની છે. આપણે જે વ્યાખ્યા આગળ લીધી ને એની વ્યાખ્યા અહીંયા આપણે સમજાવવાની છે. અને ગતિ ઉર્જા અને વિદ્યુત સ્થિતિ ઉર્જાનો સરવાળો અચળ છે તેમ બતાવવાનું છે. બરાબર. તો જુઓ, આગળ જે વ્યાખ્યા લીધી ને આના અંદર સમજાવવાની છે કે ધારો કે ઉગમ બિંદુએ મૂકેલા ક્યુ વિદ્યુતભારને વિદ્યુત ક્ષેત્ર ઈ છે. એટલે આ તમને ઉગમ બિંદુએ ક્યુ વિદ્યુતભાર મૂકેલો છે. કેવો વિદ્યુતભાર છે? ધન વિદ્યુતભાર. એને ઉગમ બિંદુ ઉપર મૂકેલો છે અને એના ઉપર શું થાય છે? વિદ્યુત ક્ષેત્ર ઈ જેટલું વિદ્યુત ક્ષેત્ર એનું છે. બરાબર. હવે પરીક્ષણ વિદ્યુતભાર છે ક્યુ. આ પરીક્ષણ વિદ્યુતભાર કહીશું આપણે. બરાબર. ક્યુને આર બિંદુએથી પી બિંદુ સુધી, આર બિંદુએથી ક્યાં લઈ જવાનો છે? પી બિંદુએ ક્યુ પરના વિદ્યુતભારના અપાકર્ષણ બળની વિરુદ્ધમાં લઈ જવાનું છે. અપાકર્ષણ બળની વિરુદ્ધમાં એટલે અપાકર્ષણ લાગવું જોઈએ તો એવું ક્યારે બને કે જ્યારે ક્યુ અને ક્યુ બંને કેવા હોય? સજાતીય. આ પણ ધન હશે અને આ પણ ધન હશે. બંને જો ધન હશે તો એના ઉપર એ બંને કેવા થશે? સજાતીય. અને એમના વચ્ચે શું લાગે છે? અપાકર્ષણ બળ લાગે છે. બરાબર. તેથી આપણે કેપિટલ ક્યુ અને સ્મોલ ક્યુ બંને કેવા લીધા છે? ધન લીધા છે. બરાબર. ખ્યાલ આવ્યો? આના અંદર શું કીધું છે? ઉગમ બિંદુ ઉપર ક્યુ વિદ્યુતભાર મૂકેલો છે તમને અને પરીક્ષણ વિદ્યુતભાર સ્મોલ ક્યુ છે અને આર અંતરેથી ક્યાં લાવવાનો છે? પી સુધી લાવવાનો છે. કઈ રીતે? અપાકર્ષણ બળની વિરુદ્ધમાં લાવવાનો છે. બરાબર. અને વિરુદ્ધમાં લઈ જવાનો છે એટલે આપણે એના ઉપર શું કરવું પડે? બાહ્ય બળ લગાડવું પડશે. હવે પરીક્ષણ વિદ્યુતભાર ક્યુ એ એટલો નાનો છે કે જેથી સ્ત્રોત વિદ્યુતભાર કેપિટલ ક્યુને કોઈ ખલેલ પહોંચાડતો નથી. એટલે સ્મોલ ક્યુ છે એ એટલો નાનો છે કે એ આપણને જે ક્યુ વિદ્યુતભાર છે એના અંદર કોઈ ખલેલ પહોંચાડતો નથી કે એની વિદ્યુત ક્ષેત્ર રેખાઓને અસર કરતો નથી. ક્યુ વિદ્યુતભારને આરથી પી સુધી લાવવા માટે ધારો કે બાહ્ય બળ એ આપણે એફ એક્સટર્નલ જેટલું, એક્સટર્નલ એટલે બાહ્ય બળ, આટલું શું કરવું પડે? બાહ્ય બળ લગાડવું પડે છે. અને ક્યુ વિદ્યુતભાર પર વિરુદ્ધ દિશામાં લાગતું વિદ્યુત બળ એ કેટલું થશે? એફ ઈ જેટલું થાય છે. વિદ્યુત બળ એટલે ઇલેક્ટ્રિક બળ એટલે આપણે એને શું લખ્યું? એફ ઈ લખ્યું. ઇલેક્ટ્રિક ફોર્સ કહેવાય એને, એટલે એને એફ ઈ લખ્યું. બરાબર. જુઓ, આપણે ક્યાં લાવવાનું છે? આરથી પી સુધી લઈ જવાનો છે તો એના ઉપર આપણે બાહ્ય બળ કરવું પડશે. કેટલું બાહ્ય બળ લાગે છે? એફ એક્સટર્નલ જેટલું બાહ્ય બળ આપણે લગાડીએ છીએ. અને ક્યુ વિદ્યુતભારને વિરુદ્ધ દિશામાં જઈએ, કારણ કે અપાકર્ષણ થતું હશે તો વિરુદ્ધ દિશામાં બળ લાગશે. તો બળ કેટલું લાગે છે? વિદ્યુત બળ એફ ઈ જેટલું શું લાગે છે? એના ઉપર બળ લાગે છે. માટે ક્યુ વિદ્યુતભાર પર ચોખ્ખું બળનું મૂલ્ય શું થઈ જાય છે? શૂન્ય થઈ જાય છે. કારણ કે જેટલા મૂલ્યનું આપણે બાહ્ય બળ લગાડીએ છીએ એટલા જ મૂલ્યનો શું લાગે છે? વિદ્યુત બળ લાગે છે. અને તેથી આ એફ એક્સટર્નલ વત્તા એફ ઈ એ બંનેનો સરવાળો શું થઈ જાય છે? શૂન્ય થઈ જાય છે. અને એફ ઈ જે છે એને આપણે બરાબરની અહીંયા લખી દઈએ તો શું લખાશે? એફ એક્સટર્નલ બરાબર માઇનસ એફ ઈ. કારણ કે એમનું ચોખ્ખું બળ શું થઈ જાય છે? શૂન્ય લઈ જાય છે. એટલે ક્યુ વિદ્યુતભાર અચળ ઝડપથી ગતિ કરે છે એટલે કે તેને કોઈ પ્રવેગ નથી. આપણે આગળની વ્યાખ્યાના અંદર જ જોયું. આપણે વિદ્યુતભાર કઈ ઝડપે ગતિ કરે છે? અચળ ઝડપે. અને કોઈ જ્યારે પદાર્થ અચળ ઝડપે ગતિ કરતો હોય ત્યારે એના પાસે પ્રવેગ હોય નહીં. એટલે આના અંદર પણ વિદ્યુતભારને કોઈ પ્રવેગ હશે નહીં. તો આ સ્થિતિમાં બાહ્ય બળ વડે થયેલું જે કાર્ય છે એ વિદ્યુતભાર ક્યુની સ્થિતિ ઉર્જા રૂપે શું થાય છે? સંગ્રહ થાય છે. એટલે કે જ્યારે આપણે ક્યુ વિદ્યુતભારને આરથી પી સુધી લાવતા હોઈશું એટલે જે બાહ્ય બળ કરીએ છીએ આપણે એફ એક્સટર્નલ એ શું થાય છે? ક્યુ વિદ્યુતભારની સ્થિતિ ઉર્જા રૂપે પહેલાં શું થાય છે? સંગ્રહ થાય છે. અને આ કાર્ય વિદ્યુત બળ વડે થતા કાર્યના ઋણ મૂલ્ય જેટલું હોય છે. એટલે કે આ જે વિદ્યુત બળ છે એના દ્વારા થતું જે કાર્ય છે એના કરતાં કેવું હોય છે? ઋણ હોય છે, વિરુદ્ધ દિશામાં લાગે છે. એટલા માટે
જો ક્યુ વિદ્યુતભાર પી બિંદુએ પહોંચે, પી બિંદુ સુધી આપણે પહોંચાડી દઈએ, ત્યારબાદ જો બાહ્ય બળ આપણે દૂર કરવામાં આવે તો વિદ્યુત બળ તે વિદ્યુતભારને ક્યુ બિંદુથી દૂર લઈ જાય છે. કારણ કે બંને સજાતીય વિદ્યુતભારો છે તો તેમના વચ્ચે અપાકર્ષણ લાગશે, બરાબર. તો જ્યારે આપણે એના ઉપરથી બાહ્ય બળ છે એ શું કરી દઈએ, દૂર કરી દેવામાં આવે તો વિદ્યુત બળ એ વિદ્યુતભારને ક્યુ બિંદુથી શું લઈ જવાનો, દૂર જવાનો પ્રયત્ન કરે છે. અને દૂર જાય છે એટલે કે એ શું કરશે, ગતિ કરવા લાગે છે. તો કે પી આગળ સંગ્રહ પામેલ ઉર્જા, એટલે જે સ્થિતિ ઉર્જા સંગ્રહ પામી છે એ વિદ્યુતભાર ક્યુને ગતિ ઉર્જા આપવામાં વપરાય છે. એટલે જેટલી સ્થિતિ ઉર્જાનો એના અંદર સંગ્રહ થયો હોય એટલો એના ઉપર શું થાય છે, ગતિ ઉર્જા લાગી, એટલે એના ઉપર શું થઈ જશે, ખર્ચ થઈ જશે. એટલે સ્થિતિ ઉર્જા શામાં ફેરવાઈ જશે, ગતિ ઉર્જા થઈ જશે. અને સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જાનો સરવાળો કેવો રહે છે, અચળ. એટલે સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જાનો સરવાળો કેવો રહે છે, અચળ રહે છે. હવે આપણે એનું સૂત્ર લખીએ તો કે વિદ્યુતભારને ક્યુને આરથી પી સુધી લઈ જવામાં બાહ્ય બળ વડે થતું કાર્ય, તો એને આપણે કહીએ WRP. કારણ કે આરથી ક્યાં લઈ જવાનું છે, પી સુધી. અને એનું સંકલન કરી દઈએ, કારણ કે બધાનું આપણે સંકલન કરી દઈએ નાનું અંતર લઈને, dr જેટલું અંતર લઈને. તો સંકલનમાં આરથી પી સુધી એફ એક્સટર્નલ ઇન્ટુ dr, એટલે આપણે કાર્ય કર્યું. અને વિદ્યુત બળ વડે થતું કાર્ય WRP માઇનસ સંકલનના આરથી પી FE ઇન્ટુ dr, બરાબર. આ વિદ્યુત બળ વડે થતું કાર્ય એટલે આપણે FE લખ્યું અહીંયા, બાહ્ય બળ વડે થતું કાર્ય એટલે F એક્સટર્નલ લખ્યું. આટલું કાર્ય વિદ્યુતભાર ક્યુની સ્થિતિ ઉર્જા રૂપે સંગ્રહ પામે છે. અને સ્થિતિ ઉર્જાને આપણે શું કહીશું, U. તો U બરાબર સંકલનના અંદર આરથી પી F એક્સટર્નલ ઇન્ટુ dr. એટલે આ જે છે એના જેટલું એના ઉપર શું થાય છે, સ્થિતિ ઉર્જા રૂપે સંગ્રહ પામે છે. અને સ્થિતિ ઉર્જાને આપણે શું કહીશું, U. તો એનું સૂત્ર થશે, બરાબર. હવે એના પછી છે કે વિદ્યુત સ્થિતિ ઉર્જાનો તફાવત સમજાવો અને તેને લગતી નોંધલાયક બાબતો જણાવો. કે વિદ્યુત સ્થિતિ ઉર્જાનો શું આપવાનો છે, તફાવત સમજાવવાનો છે. અને કેટલીક નોંધવા જેવી બાબતો હોય એ જણાવો એમ. તો કે વિદ્યુત ક્ષેત્રમાં દરેક બિંદુએ ક્યુ વિદ્યુતભાર ધરાવતો કણ અમુક સ્થિત વિદ્યુત સ્થિતિ ઉર્જા ધરાવે છે. અને પી બિંદુએ પ્લસ ક્યુ વિદ્યુતભાર મૂકેલો છે, બરાબર. અહીંયા તમને આપેલું છે, આગળનું જેમ હતું એવી જ સિચ્યુએશન છે અહીંયા પણ. હવે આરથી પી સુધી ક્યુ વિદ્યુતભારને ગતિ કરાવવા કરવું પડતું કાર્ય તેની આર અને પી પાસેની સ્થિતિ ઉર્જાના તફાવત જેટલું હોય છે. કે જ્યારે આપણે ક્યુ વિદ્યુતભારને આરથી પી સુધી લઈ જઈશું ત્યારે તે દરમિયાન કરવું પડતું જે કાર્ય છે ને, એ કાર્ય એ આર અને પી પાસેની સ્થિતિ ઉર્જાના તફાવત જેટલું હોય છે. તો આપણે જોઈએ અહીંયા સ્થિતિ ઉર્જાનો તફાવત બરાબર યુપી માઇનસ UR. કારણ કે સ્થિતિ ઉર્જાનો શું લેવાનો છે, તફાવત. તો પી પાસેની સ્થિતિ ઉર્જા અને યુ પાસેની સ્થિતિ ઉર્જા, આર પાસેની, એટલે યુપી માઇનસ UR. તફાવત છે તો સ્થિતિ ઉર્જાના તફાવતને આપણે ડેલ્ટા યુ લખીશું, યુપી માઇનસ UR. અને યુપી માઇનસ UR બરાબર તો શું થશે, WRP. કારણ કે એ શું છે, કાર્ય જ છે ને. અને તફાવત જેટલું હોય છે પણ એ પણ શું છે, કાર્ય જ છે. તો આપણે WRP લખ્યું. હવે ક્યુ વિદ્યુતભારનું સ્થાનાંતર આકર્ષણ બળની વિરુદ્ધમાં થાય છે. કારણ કે એનું સ્થાનાંતર કેવું થાય છે, અપાકર્ષણ બળની વિરુદ્ધ દિશામાં. કારણ કે અપાકર્ષણ બળ કઈ દિશામાં લાગતું હશે, આ દિશામાં, આના ઉપર ક્યુ ઉપર. અને આકર્ષણ આપણે કઈ રીતે બળ લગાડીએ છીએ, આ રીતે. એટલે બંને કેવા છે, વિરુદ્ધ દિશામાં થાય છે. તેથી કાર્ય કેવું ગણાય, ઋણ. તો આપણે અહીંયા માઇનસ ચિહ્ન લખીશું. હવે એના પછી યાદચ્છિક વિદ્યુતભારના વિદ્યુત ક્ષેત્રો માટે બે બિંદુઓ વચ્ચેના વિદ્યુત સ્થિતિ ઉર્જાના તફાવતને એક બિંદુએથી બીજા બિંદુ પર આપેલ ક્યુ વિદ્યુતભારને પ્રવેગ રહિત લઈ જવા માટે બાહ્ય બળ વડે કરવા પડતા કાર્ય તરીકે આપણે વ્યાખ્યાયિત કરીએ છીએ. અને એની નોંધવા લાયક બાબતો છે. એમાં પહેલું છે કે સમીકરણ 1માં જમણી બાજુનું પદ વિદ્યુતભારના માત્ર પ્રારંભિક અને અંતિમ સ્થાનો પર જ આધારિત છે. એટલે સમીકરણ અંદરના જમણી બાજુનું જે પદ છે એટલે કાર્ય જે છે એ
એના પ્રારંભિક અને અંતિમ સ્થાનો પર જ આધાર રાખે છે. એનો મતલબ કે તમે કોઈ પણ માર્ગેથી એને આરથી પી સુધી લઈ જાઓ એને કોઈ ફરક પડતો નથી. તમારે જે માર્ગ પસંદ કરવો હોય એનો માર્ગ તમે પસંદ કરી શકો છો. તો કે આનો અર્થ એ થાય કે વિદ્યુતભારને એકથી બીજા બિંદુએ લઈ જવા માટે અસંખ્ય માર્ગો વિચારી શકાય છે, પણ આ ગતિ દરમિયાન વિદ્યુત ક્ષેત્ર વડે થયેલું કાર્ય માત્ર પ્રારંભિક અને અંતિમ સ્થાનો પર જ આધાર રાખે છે, પણ એકથી બીજા બિંદુએ જવા માટે લીધેલા માર્ગ પર આધારિત નથી. એટલે તમે કોઈ પણ માર્ગ એને લઈ શકો, જે કુલમના નિયમ પરથી પણ સાબિત થઈ શકે છે અને જે સંરક્ષિત બળની મૂળભૂત લાક્ષણિકતા છે. હવે બીજું આપેલું છે કે સ્થિતિ ઉર્જાના ખરેખરા મૂલ્યનો કોઈ અર્થ નથી, માત્ર સ્થિતિ ઉર્જાના તફાવત જ અગત્યના છે. એટલે હંમેશા જ્યારે આપણે સ્થિતિ ઉર્જાની વાત કરતા હોઈએ ત્યારે સ્થિતિ ઉર્જાનું કોઈ એક મૂલ્ય હોય નહીં. હંમેશા સ્થિતિ ઉર્જાનો શું લેવામાં આવે છે? તફાવત જ લેવામાં આવે છે, કારણ કે એનું નિરપેક્ષ મૂલ્યનો કોઈ અર્થ છે નહીં. હંમેશા એનું શું લેવામાં આવે છે? તફાવત જ લેવામાં આવે છે, જે તમે અહીંયા જોઈ શકો. બરાબર. જો અનંત અંતરેથી રહેલા બિંદુ પાસેની સ્થિતિ ઉર્જા આપણે શું લઈએ? શૂન્ય લઈએ. કઈ? અનંત અંતરવાળી. ધારો કે યુ આર જે છે અનંત અંતરવાળી, તો યુ આર બરાબર આપણે શું લઈ લઈએ? અહીંયા 0 લઈ લઈએ. અને બંને બિંદુ પાસેની સ્થિત ઉર્જામાં યાદચ્છિક અચળાંક, યાદચ્છિક એટલે કોઈ પણ અચળાંક સંખ્યા છે, આલ્ફા ઉમેરીએ તો શું થશે? ધારો કે આ જે સમીકરણ છે એમાં યુપીમાં અંદર પણ આપણે આલ્ફા ઉમેરીએ માઇનસ યુઆરના અંદર પણ આપણે આલ્ફા ઉમેરીએ, અને એ તો શું છે? યુપી માઇનસ યુઆર છે. હવે આપણે યુઆર બરાબર તો શું લઈ લીધું? 0. તો અહીંયા 0 મૂકી દો. બરાબર. તો હવે જુઓ અહીંયા આલ્ફા અને આલ્ફા એ બંને તો કેન્સલ થઈ જશે. અહીંયા 0, તો અહીંયા શું વધશે? ખાલી યુપી. યુપી બરાબર યુપી માઇનસ યુઆર. માટે આર અનંત અંતરેથી પી બિંદુએ વિદ્યુતભારને લાવવા કરવું પડતું કાર્ય જે છે WRP બરાબર શું થાય છે? યુપી, અથવા તો W ઇન્ફિનિટી પી, કારણ કે અનંત અંતરેથી પણ આપણે લઈ શકીએ. એ પણ કેટલું હોય છે? યુપી જેટલું હોય છે. એટલે કે ઉપરનું સમીકરણ પી પાસે ક્યુ વિદ્યુતભારની સ્થિતિ ઉર્જા દર્શાવે છે. એટલે કે પી જે કાર્ય કરેલું કાર્ય જે છે અનંત અંતરેથી તમે પી બિંદુ સુધી લાવો અથવા તો આર અંતરેથી તમે પી બિંદુ સુધી લાવો, તો જે કાર્ય છે એ કાર્ય કેટલું મળે છે આપણને? યુપી જેટલું મળે છે. જો અનંત અંતરે આવતા રહેલા બિંદુની સ્થિતિ ઉર્જા આપણે શૂન્ય લઈએ તો. હવે એના પછી આપેલું છે કે કોઈ પણ વિદ્યુતભારને લીધે વિદ્યુત ક્ષેત્રમાં કોઈ પણ બિંદુએ વિદ્યુતભારની સ્થિતિ ઉર્જા તે વિદ્યુતભારને અનંત અંતરેથી તે બિંદુએ બાહ્ય બળ વડે થતું કાર્ય છે. જો આનંદ શું કીધું છે કે કોઈ પણ વિદ્યુતભારના લીધે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રમાં, કોઈ વિદ્યુત ક્ષેત્ર છે બરાબર, વિદ્યુતભારના લીધે વિદ્યુત ક્ષેત્ર છે માં કોઈ પણ બિંદુએથી વિદ્યુતભારને સ્થિતિ ઉર્જાને તે વિદ્યુતભારને અનંત અંતરેથી તે બિંદુએ બાહ્ય બળ વડે થતું કાર્ય છે. એટલે એની જે સ્થિતિ ઉર્જા છે એ સ્થિતિ ઉર્જાને જ્યારે વિદ્યુતભારને આપણે અનંત અંતરેથી લઈએ તો એ બાહ્ય બળ વડે થતું જે કાર્ય છે એ જ શું છે? સ્થિતિ ઉર્જા છે. બરાબર. હવે વિદ્યુત સ્થિતિ ઉર્જાનો એસઆઈ એકમ શું થશે? અથવા તો એને વિદ્યુત સ્થિતિ ઉર્જાના તફાવતનું આપણે એસઆઈ એકમ પણ કહી શકીએ. તો એના એસઆઈ એકમ શું થશે? જૂલ અથવા તો ન્યૂટન ઇન્ટુ મીટર. આ ઉર્જાનો એકમ છે. બરાબર. અને એનું પારિમાણિક સૂત્ર શું થશે? m1L2T-2. આ ઉર્જા છે તો ઉર્જાનો એકમ અને ઉર્જાનું પારિમાણિક સૂત્ર. આ બધા તમારા પ્રશ્નો જાતે સોલ્વ કરી દેવાના. હવે એના પછીનો છે કે વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યા આપી એક નવો શબ્દ છે આ વિદ્યુત સ્થિતિમાન. વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યા આપી સમજાવો અને તેનો એસઆઈ એકમ લખો અને અન્ય એકમો પણ જણાવો. તો આપણે અહીંયા વિદ્યુત સ્થિતિમાન જે છે એની માહિતી મેળવવાની છે. તો કે આપેલા વિદ્યુત ક્ષેત્રમાં બિંદુવત એકમ ધન વિદ્યુતભાર પર પરિણામી એટલે ચોખ્ખું બળ શૂન્ય રાખી અનંત અંતરેથી ખસેડીને આપેલા બિંદુ સુધી લઈ જવા માટે
વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ કરવા પડતા કાર્યને વિદ્યુત ક્ષેત્રનું તે બિંદુ પાસેનું વિદ્યુત સ્થિતિમાન અથવા સ્થિત વિદ્યુત સ્થિતિમાન કહે છે. આના અંદર જુઓ, સાંભળજો. આપેલ વિદ્યુત ક્ષેત્રમાં કોઈ વિદ્યુત ક્ષેત્ર છે. બિંદુવત એકમ ધન વિદ્યુતભાર કેવો લેવાનો છે? બિંદુવત એકમ ધન વિદ્યુતભાર એટલે 1 કુલમ આપણે લઈ શકીએ. પર પરિણામી બળ શૂન્ય રાખવાનું. ચોખ્ખું બળ શું લાવવાનું? શૂન્ય રાખી અનંત અંતરેથી ખસેડીને આપેલા બિંદુ સુધી આપણે લઈ જવા માટે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ કાર્ય કરવું પડે. વિદ્યુત ક્ષેત્રને વિરુદ્ધ કરવા પડતા કાર્યને તે વિદ્યુત ક્ષેત્રનું તે બિંદુ પાસેનું સ્થિત વિદ્યુત સ્થિતિમાન અથવા તો વિદ્યુત સ્થિતિમાન કહે છે. અહીંયા શું કરવાનું છે? આપણે 1 કુલમ વિદ્યુતભાર છે અને અનંત અંતરેથી ખસેડીને એક બિંદુએ લઈએ ત્યારે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ જે કાર્ય કરવું પડે એ કાર્ય જે છે એને આપણે વિદ્યુત ક્ષેત્રનું તે બિંદુ પાસેનું વિદ્યુત સ્થિતિમાન કહીશું. અને વિદ્યુત સ્થિતિમાનની સંજ્ઞા શું છે? વી. એટલે વી વડે દર્શાવવામાં આવે છે અને તે વિદ્યુતભારોની ગોઠવણીથી ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રની લાક્ષણિકતાઓ છે. એટલે સ્થિર વિદ્યુત સ્થિતિમાન શું છે? વિદ્યુત ક્ષેત્રની એક લાક્ષણિકતા છે. જો અહીંયા તમને આપેલો છે ક્યુ પાસે ધન ક્યુ વિદ્યુતભાર આપેલો છે, કેપિટલ ક્યુ, અને તેના વિદ્યુત ક્ષેત્રમાં નિયત અંતરે એક પી બિંદુ આપેલું છે અહીંયા અને અનંત અંતરે આર બિંદુ છે. કોઈ અનંત અંતરે ક્યાં આપ્યું છે? આર બિંદુ. હવે એકમ ધન વિદ્યુતભાર સ્મોલ ક્યુને અનંત અંતરેથી પી સુધી લાવવા માટે કરવું પડતું કાર્ય એ વિદ્યુતભારની સ્થિતિ ઉર્જા દર્શાવે છે. તો પી પાસેની સ્થિતિ ઉર્જાને આપણે શું કહીએ? યુપી. અને આર પાસેની સ્થિતિ ઉર્જાને શું કહીએ? યુઆર. અને અહીંયા શું થશે? યુપી માઇનસ યુઆર ભાગ્યા ક્યુ ને બિંદુઓ આગળના વિદ્યુત સ્થિતિમાન કહે, તફાવત કહે છે. આપણે એની વ્યાખ્યા લખીએ કે સ્થિત વિદ્યુત સ્થિતિમાનની શું થશે? સૂત્ર કે યુપી વીપી માઇનસ વીઆર એટલે શું થશે? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અને બંનેની સ્થિતિ ઉર્જાના તફાવત ભાગ્યા ક્યુ એટલે યુપી માઇનસ યુઆર ભાગ્યા ક્યુ. તો અહીંયા વીપી અને વીઆર અનુક્રમે પી અને આર બિંદુના શું છે? વિદ્યુત સ્થિતિમાન છે. તો આ શું થયું? વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર થયું. તો નિરપેક્ષ સ્થિતિમાનના નિરપેક્ષ મૂલ્યનો કોઈ અર્થ નથી, માત્ર વિદ્યુત સ્થિતિમાનના તફાવતનું જ મહત્ત્વ છે. જેમ આગળ મેં કીધું તમને કે સ્થિતિ ઉર્જાના તફાવતનું જ મહત્ત્વ છે, એવી રીતે અહીંયા પણ વિદ્યુત સ્થિતિમાનના નિરપેક્ષ મૂલ્યનું કોઈ મહત્ત્વ નથી. હંમેશા એનો તફાવત જ લેવામાં આવે છે. જો અનંત અંતરેથી સ્થિતિમાન શૂન્ય લઈએ એટલે યુઆર બરાબર શૂન્ય લઈએ તો વી આર શું કીધું છે? અનંત અંતરેથી સ્થિતિમાન શૂન્ય લઈએ એટલે વી આર બરાબર શું લઈએ? શૂન્ય લઈએ. તો અહીંયા વી આર મૂલ્ય શું થઈ જશે? 0. તો વીપી બરાબર યુપી માઇનસ યુઆર ભાગ્યા ક્યુ. આમ એકમ ધન વિદ્યુતભારને અનંત અંતરેથી આપેલા બિંદુએ પ્રવેગ રહિત લાવવા માટે બાહ્ય બળ વડે થતું કાર્ય એટલે કે બિંદુ આગળનું સ્થિત વિદ્યુત સ્થિતિમાન છે. હવે આના અંદર જુઓ, તમને અલગ અલગ માર્ગો પણ આપેલા છે કે પીના ક્યુના પી આરથી પી સુધી લાવવા માટેના અલગ અલગ માર્ગો પણ આપેલા છે. હવે વિદ્યુત સ્થિતિમાન માટે કઈ કઈ બાબતો આપણે ધ્યાનમાં રાખવી પડે? તો પહેલી કીધેલી છે, કોઈ આપેલ વિદ્યુતભારની ગોઠવણીને લીધે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્ર વડે પરીક્ષણ વિદ્યુતભાર ક્યુ પર થતું કાર્ય તેના ગતિમાર્ગથી સ્વતંત્ર છે. એટલે વિદ્યુત સ્થિતિમાન એના ગતિમાર્ગથી સ્વતંત્ર છે. તે માત્ર પ્રારંભિક અને અંતિમ સ્થાનો પર આધારિત છે. તમે અહીંયા આકૃતિમાં આપેલું છે કે તમે પીથી ક્યુ સુધી પહોંચવાનો આ માર્ગ લો કે અહીંયાથી કયો માર્ગ લો, એના ઉપર કોઈ આધાર રાખતું નથી. એ ખાલી પી અને ક્યુ આગળ, આર અને પી આગળ એનું મૂલ્ય કેટલું હશે એના ઉપર જ આધાર રાખે છે. હવે બીજો પોઈન્ટ છે કે એકમ ધન પરીક્ષણ વિદ્યુતભાર પર થતું કાર્ય એ ડેલ્ટા ડબલ્યુ જેટલું કાર્ય થાય છે મેળવવા માટે સૂક્ષ્મ વિદ્યુતભાર ડેલ્ટા ક્યુ લેવો જોઈએ. તેને અનંત અંતરેથી આપેલા બિંદુએ લાવવા માટે કાર્ય મેળવવું જોઈએ અને એ કાર્ય પરથી આપણે ડેલ્ટા ડબલ્યુ ભાગ્યા ડેલ્ટા ક્યુનો ગુણોત્તર શોધવો જોઈએ અને સમગ્ર માર્ગ પર દરેક બિંદુએ બાહ્ય બળ તે બિંદુને પરીક્ષણ વિદ્યુતભાર પર લાગતા વિદ્યુત બળ જેટલું અને વિરુદ્ધ દિશામાં હોવું જોઈએ. આના અંદર શું કીધું છે કે એકમ ધન પરીક્ષણ વિદ્યુતભાર પર થતું કાર્ય જે ડેલ્ટા ક્યુ છે એ ડેલ્ટા ક્યુને આપણે નાના ડેલ્ટા
ડેલ્ટા ડબલ્યુ છે એને આપણે નાના નાના સૂક્ષ્મ વિદ્યુતભાર તરીકે લઈ લઈએ, ડેલ્ટા ક્યુ તરીકે. હવે જ્યારે અનંત અંતરેથી આપેલા બિંદુએ આપણે જ્યારે લાવીએ ત્યારે એનું કાર્ય કેટલું થાય છે એ શોધીએ. પછી એના પછી ડેલ્ટા ડબલ્યુ ભાગ્યા ડેલ્ટા ક્યુનો ગુણોત્તર શોધીએ. અને આ જે આખો જે માર્ગ છે એ માર્ગ પર દરેક બિંદુએ બાહ્ય બળ તે બિંદુએ પરીક્ષણ વિદ્યુતભાર પર લાગતા વિદ્યુત બળ જેટલું અને એના કરતાં કેવું હોવું જોઈએ, વિરુદ્ધ દિશામાં હોવું જોઈએ. હવે વિદ્યુત સ્થિતિમાનનો કેવી રાશિ છે અને એનો એકમ જોઈએ આપણે. તો વિદ્યુત સ્થિતિમાન કઈ રાશિ છે? અદિશ રાશિ છે અને કોઈ દિશા હોય નહીં. એનો એસઆઈ એકમ શું થશે? જૂલ પ્રતિ કુલંબ અથવા તો વોલ્ટ. અને વોલ્ટ છે એ વોલ્ટા નામના વૈજ્ઞાનિકની યાદગીરી માટે આપણે એને વોલ્ટા કહીએ છીએ. બરાબર, વોલ્ટ કહીએ છીએ. એના 2 એકમો થશે, જૂલ પ્રતિ કુલંબ અથવા તો વોલ્ટ. અને જો એના બીજા એકમો આપણે લખવા હોય તો જૂલ પ્રતિ કુલંબ લખી શકીએ. જૂલ એટલે શું લખાશે? ન્યૂટન ઇન્ટુ મીટર. ન્યૂટન ઇન્ટુ મીટર પ્રતિ કુલમ લખી શકીએ. જો આ રીતે ના લખવું હોય તો આપણે વેબર પ્રતિ સેકન્ડ પણ લખી શકીએ. બરાબર, અને જો વેબર ના લખવું હોય તો આપણે ટેસ્લા ઇન્ટુ મીટર પ્રતિ એમ્પિયર પણ લખી શકીએ છીએ. આ બધા સ્થિત વિદ્યુત સ્થિતિમાનના એકમો છે. કયા કયા? જૂલ પ્રતિ કુલમ, ન્યૂટન ઇન્ટુ મીટર પ્રતિ કુલમ, વેબર પ્રતિ સેકન્ડ, ટેસ્લા ઇન્ટુ મીટર પ્રતિ એમ્પિયર. એનું પારિમાણિક સૂત્ર શું થશે? M1 L2 T-3 અને A-1. બરાબર, તો આ થયું તમારે સ્થિત વિદ્યુત સ્થિતિમાન. હવે એના પછી છે કે બિંદુવત ધન વિદ્યુતભારના વિદ્યુત ક્ષેત્રમાં R અંતરે વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર મેળવો. એટલે કે બિંદુવત ધન વિદ્યુતભાર છે, ભારનું જે વિદ્યુત ક્ષેત્ર છે એમાં R અંતરે તમને વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર મેળવવાનું છે. તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ઉગમ બિંદુને બિંદુવત ધન વિદ્યુતભાર Q મૂકેલો છે અને એના અંતરથી એના ઉગમ બિંદુથી R જેટલા સ્થાન સદિશ ધરાવતું એક P બિંદુ તમને આપેલું છે. તો ધારો કે પરીક્ષણ ધન વિદ્યુતભારને અનંત અંતરેથી અપાકર્ષણ બળની વિરુદ્ધમાં ગતિ કરાવીને P બિંદુએ લાવતા બાહ્ય બળ વડે થતું કાર્ય એ ધન છે, જે આકૃતિમાં એક સગવડ ભર્યા માર્ગ વડે બતાવેલું છે. તો હવે શું કરવાનું છે? આપણે અનંત અંતર જે અહીંયા છે ત્યાંથી કે શું લાવવાનું છે એને P બિંદુ સુધી લાવવાનું છે. બરાબર, તો આ માર્ગ પરના P' જેવા બિંદુ પાસે એકમ ધન પરીક્ષણ વિદ્યુતભાર પર લાગતું બળ. ધારો કે આપણે આ જે માર્ગ છે એના ઉપર R' જેટલા અંતરે એક P' બિંદુ આવેલું છે એ અહીંયા આપણે લીધું છે. અને એ P' બિંદુ આગળ આપણે એના ઉપર લાગતું બળ શોધીએ. તો બળનું સૂત્ર તમને ખબર છે, F બરાબર K Q1 Q2 upon R². તો અહીંયા F K Q1 એટલે કેપિટલ Q અને Q2 એટલે આ જે અહીંયા આવશે એ પરીક્ષણ વિદ્યુતભાર. તો Q2 એટલે તો શું આપેલું છે? 1 કુલમ. તો અહીંયા આપણે લખીએ 1 કુલમ. અંતર કેટલું છે? R'. તો ભાગાકારમાં R'² ઇન્ટુ R' કેપ, કારણ કે આપણે અહીંયા સદિશ લખીએ છીએ એટલા માટે. અને જ્યાં એકમ ધન પરીક્ષણ વિદ્યુતભારનું મૂલ્ય 1 છે. R' એ P' થી ઉગમ બિંદુ સુધીનું અંતર છે અને R' કેપ એ P દિશામાંનો શું છે? એકમ સદિશ છે. બરાબર, હવે R' થી R' પ્લસ ડેલ્ટા R' સુધીના સ્થાનાંતરમાં આ બળ વિરુદ્ધ થતું કાર્ય. હવે આ બળ વિરુદ્ધ કેટલું કાર્ય થશે એ જોવાનું છે. તો જુઓ, આપણે અહીંયા જે લઈ લીધું એક આટલેથી P' બિંદુ આગળનું આપણે વિદ્યુત બળનું મૂલ્ય સૂત્ર લીધું. બરાબર, જે અહીંયા લખ્યું આપણે. હવે એના પછી શું કરવાનું છે? અહીંયાથી R' અંતર એના વધારાનું એક ડેલ્ટા R' જેટલું અંતર કાપે છે. તો R' પ્લસ ડેલ્ટા R' અંતરે આપણે હવે એનું મૂલ્ય મેળવવાનું છે. તો એના માટે આપણે શું લખીશું? કાર્ય લેવાનું છે. તો કાર્ય W બરાબર શું થશે? એનું એક સૂત્ર આવું છે, F.R cos થીટા. બરાબર, તો Fનું સૂત્ર આપણે અહીંયા લખી દઈએ પહેલાં. કયું છે? અને વિરુદ્ધ બળ છે એટલે આગળ શું આવશે? માઇનસ K Q1 Q2. તો Q1 તો કેપિટલ Q છે મૂકી દીધું, Q2 તો 1 છે એટલે આપણે લખવાની જરૂર નથી. તો અહીંયા આપણે પહેલાં Fની કિંમત મૂકી દઈએ, K Q1 Q2 upon R². બરાબર,
કોસ થીટા છે એટલે આપણને ખબર છે કે કોસ થીટા હોય તો શું લખાશે, ડોટ ગુણાકાર લખાશે વચ્ચે. તો અહીંયા આપણે વચ્ચે શું લખી દીધું, ડોટ ગુણાકાર. અને અહીંયા શું છે, આર. અહીંયા શું છે, આર. તો આર તો આપણે કેટલું અંતર લીધું વધારાનું, ડેલ્ટા આર ડેશ. તો અહીંયા શું આવશે, ડેલ્ટા આર ડેશ. બરાબર. એટલે આ સૂત્ર ઉપરથી આપણે આ સૂત્ર લખ્યું. અને આ સૂત્રના અંદર ડેલ્ટા આર ડેશ એ 0 કરતાં કેવા છે, નાના. અને એ 0 કરતાં નાના હોય તો કાર્ય એ 0 કરતાં કેવું થશે, વધારે. કારણ કે બંને કેવા છે, એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે. હવે એકમ ધન પરીક્ષણ વિદ્યુતભારને અનંત અંતરેથી આર અંતરે લાવતા થતું કાર્યને આર ડેશ બરાબર ઇન્ફિનિટિવ કહીએ અને આર ડેશ બરાબર આર સુધી સંકલન કરવાથી મળે છે. એટલે આપણે હવે બધા માર્ગ ઉપર એનું શું કરી દઈએ, સંકલન કરી દઈશું નાનું નાનું બધાનું. એટલે સરવાળો થઈ જશે. એટલે આપણને કુલ મળી જશે. બરાબર. તો કાર્ય ડબલ્યુ બરાબર ઉપરનું જે સૂત્ર છે એના ઉપરથી જ કાર્ય ડબલ્યુ બરાબર માઇનસ સંકલનના અંદર ઇન્ફિનિટિવથી ક્યાં લઈ જવાનું છે, આર સુધી લઈ જવાનું છે. કે ક્યુ ભાગ્યા આર ડેશ સ્ક્વેર ઇન્ટુ આર ડેશ ઇન્ટુ ડી આર ડેશ. બરાબર. અહીંયા ડેલ્ટા આર ડેશ છે, એનું સંકલન કરીશું એટલે આપણને ડી મળી જશે, એનું પૂર્ણ વિકલન. હવે જુઓ આના અંદર શું કરવાનું છે, આપણે સંકલન કરવાનું છે. એમાં કે ક્યુ તો કેવા છે, અચળ છે. બરાબર. તો આપણે આના અંદર ખાલી વધશે શું સંકલનના અંદર, 1/r ડેશ સ્ક્વેર ઇન્ટુ ડી આર ડેશ. હવે આપણે આનું શું કરવાનું છે, સંકલન કરવાનું છે. તો મેથ્સના અંદર એનો સંકલનનો નિયમ આવે કે ધારો કે એક્સ સ્ક્વેર આવ્યું હોય ને એનું આપણે સંકલન કરવું હોય તો આપણે સંકલન કઈ રીતે કરી શકીએ એનું, તો એની જે ઘાત છે ને એના ઘાતના અંદર એકનો વધારો કરવાનો અને જે ઘાત છે એને આપણે નીચે મૂકી દેવાની. બરાબર. આ સંકલનનો નિયમ છે કે એની જે ઘાત હોય એ ઘાતમાં શું કરવાનું, એકનો વધારો કરવાનો અને એક જે પણ ઘાત આવે એને ક્યાં લખી દેવાની, અહીંયા નીચે લખી દેવાની ભાગાકારમાં. તો એનું સંકલન થઈ જાય. બરાબર. તો અહીંયા આપણે કોનું સંકલન કરવાનું છે, આનું સંકલન. બરાબર. તો હવે આપણે એનું સંકલન કરીએ તો અહીંયા શું આપેલું છે, 1/r ડેશ સ્ક્વેર ઇન્ટુ ડેલ આર ડેશ. બરાબર. તો હવે અહીંયા શું થશે, સંકલનની આરની ડેશની -2 ઘાત થશે કારણ કે આપણે અંશમાં લઈ ગયા એટલે. બરાબર. હવે આપણે એનું સંકલન કરીએ તો આગળ સંકલનનો નિયમ કીધો એ પ્રમાણે એની જે પણ ઘાત છે એ ઘાતના અંદર આપણે શું કરીશું, એકનો ઉમેરો કરીશું અને જે પણ ઘાત છે એને ભાગાકારમાં લખી દઈએ. બરાબર. તો શું મળશે, જુઓ ઉપર છે તો -2 વત્તા 1 તો કેટલી થશે, આર ડેશની -1 થશે અને ભાગાકારમાં શું આવશે, -1. બરાબર. તો આનો મતલબ શું થયો, આનું મૂલ્ય કેટલું મળ્યું, -1/r. બરાબર. એટલે આ જે છે એનું સંકલન કરીએ તો આપણને શું મળે, -1/r. તો અહીંયા આપણે શું લખેલું છે, જુઓ આનું જ્યારે સંકલન કરીશું તો આપણને શું મળશે, -1/r ડેશ. અહીંયા આર ડેશ છે તો આપણે અહીંયા આર ડેશ લખી દઈએ. બરાબર. તો શું મળ્યું એનું સંકલન, -1/r ડેશ. અને સંકલન ક્યાંથી ક્યાં છે, ઇન્ફિનિટીવથી આર સુધી. તો આપણે લખીએ. બરાબર. તો હવે અહીંયા જો માઇનસ શું થઈ જશે, પ્લસ થઈ જશે. કે ક્યુ આગળના જે છે અહીંયા મૂકી દીધા. અહીંયા શું છે, 1/r ડેશ. તો ઉપરનો જે આર છે એ આના અંદર મૂકીશું તો આર ડેશની જગ્યાએ શું થઈ જશે, આર થઈ જશે. બરાબર. અને 1/∞ આ પહેલાં આપણે ઉપરની પદ મૂકીએ તો 1/r થશે, -1/∞ થશે અને 1/∞ બરાબર તો કેટલું થઈ જાય, 1. તો આપણે અહીંયા ખાલી શું આવશે, 1/r. બરાબર. અને કેની કિંમત મૂકી દઈએ 4πε0. તો વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યા પરથી આપણને વિદ્યુત સ્થિતિમાન શું થશે, VR બરાબર W/Q. આ વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર છે. બરાબર. અને સૂત્ર અને Q તો કેવો છે, 1. તો અહીંયા 1 લખી દઈએ તો W. તો VR બરાબર શું થશે, W. અને W બરાબર તો શું શોધ્યું આપણે અહીંયા, કે Q/R. બરાબર. તો અહીંયા આપણે એનું સંકલન કરી અને જે વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર મેળવવાનું હતું એ અહીંયા મેળવી લીધું. હવે તમને અહીંયા બિંદુવત વિદ્યુતભાર Q વડે R સાથે વિદ્યુત સ્થિતિમાનનો ફેરફાર અને વિદ્યુત ક્ષેત્રના ફેરફારનો આલેખ દોરેલો છે. તો જુઓ તમને બંનેના સૂત્રો ખબર છે. વિદ્યુત સ્થિતિમાન શું થશે, આગળ જોયું એ પ્રમાણે KQ/R અને વિદ્યુત ક્ષેત્ર શું થશે, KQ/R². અને તો આમાં KQ બંનેમાં સમાન છે તો V ચાલે છે કોના ઉપર આધાર રાખશે, 1/r ઉપર અને E કોના ઉપર આધાર રાખશે, 1/r² ઉપર.
અહીંયા તમે એનો આલેખ પણ આપેલો છે કે કઈ રીતે વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત ક્ષેત્ર અંતર આર સાથે કેવી રીતે બદલાય છે એ દર્શાવેલું છે. તો જુઓ તમને અહીંયા વિદ્યુત સ્થિતિમાન વીનો આલેખ અહીંયા આપેલો છે અને ઈનો આલેખ અહીંયા આપેલો છે. તમને બે આલેખો આપેલા છે. તો કે આમ વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત ક્ષેત્ર અંતર આર સાથે કઈ રીતે બદલાય છે એ દર્શાવેલું છે. હવે વિદ્યુત સ્થિતિમાનનું સમીકરણ વી ચલે છે કે ક્યુ અપોન આર દર્શાવે છે કે જો ક્યુ એ ધન હોય, જો ક્યુ છે એ ધન હોય તો દરેક બિંદુએ વિદ્યુત સ્થિતિમાન કેવું મળે છે? ધન મળે છે. અને જો ક્યુ ઋણ હશે તો દરેક બિંદુએ વિદ્યુત સ્થિતિમાન કેવું મળે છે? ઋણ મળે છે. અને વધુમાં બિંદુવત વિદ્યુતભારના કારણે કોઈ બિંદુ પાસેનું વિદ્યુત સ્થિતિમાન તેના અંતરના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. એટલે કે વિદ્યુત ક્ષેત્રની દિશામાં ઘટે અને વિરુદ્ધ દિશામાં શું થાય છે? વધે છે. જુઓ શું કીધું છે આના અંદર? બિંદુવત વિદ્યુતભારના કારણે કોઈ બિંદુ પાસેનું વિદ્યુત સ્થિતિમાન એ અંતરના કેવા પ્રમાણમાં છે? વ્યસ્ત પ્રમાણમાં છે. એટલે કે વિદ્યુત ક્ષેત્રની દિશાના અંદર જ્યારે જઈશું તેનું વિદ્યુત સ્થિતિમાન શું થશે? ઘટશે. અને વિદ્યુત ક્ષેત્રની જો વિરુદ્ધ દિશામાં આપણે જઈશું તો વિદ્યુત સ્થિતિમાન કેવું શું થાય છે? ઘટે છે. હવે વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન વચ્ચેનો કયો સંબંધ છે? તમને બંનેના સૂત્રો ખબર છે. ઈ બરાબર કે ક્યુ અપોન આર સ્ક્વેર અને વી બરાબર ક્યુ અપોન આર. આ બંનેનો આપણે ગુણોત્તર કરવાનો છે. તો ઈ ભાગ્યા વી બંનેનો ગુણોત્તર લખીશું શું થશે? કે ક્યુ ભાગ્યા આર સ્ક્વેર અને કે ક્યુ ભાગ્યા આર. તો જો કે ક્યુ કેન્સલ થશે, આર એક અહીંયા કેન્સલ થઈ જશે તો ખાલી શું મળશે તમને? 1/r. અને જો આપણે વીને કરતા બનાવીશું તો વી બરાબર શું થશે? વી જે છે ઈ અહીંયા ગુણાઈ જશે. વી બરાબર ઈ ઇન્ટુ આર. બરાબર? તો આ આપણને મળશે. હવે છેલ્લી જે લાસ્ટ થિયરી છે કે વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત સ્થિતિ ઉર્જા વચ્ચેનો તફાવત લખો. કે વી અને યુ વચ્ચે કયો તફાવત છે એ આપેલો છે. તો કે અનંત અંતરેથી વિદ્યુત ક્ષેત્રમાં જુદા જુદા બિંદુઓ પર એકમ ધન વિદ્યુતભારને લઈ જતા થતું કાર્ય છે. એટલે કે અનંત અંતરેથી જુદા જુદા બિંદુઓ પર જ્યારે એકમ ધન વિદ્યુતભારને લઈ જઈએ ત્યારે એનું જે કાર્ય છે એ કાર્ય એ વિદ્યુત સ્થિતિમાન છે. જ્યારે વિદ્યુત તંત્રના બધા વિદ્યુતભારોને અનંત અંતરેથી વિદ્યુતભારમાં તંત્રમાં લાવવા થતું કાર્ય છે. જુઓ વિદ્યુત સ્થિતિમાનના અંદર એકમ ધન વિદ્યુતભારને આપણે લઈ જવાનો છે. બરાબર? એક જ. અને એના દ્વારા જે થતું કાર્ય એને વિદ્યુત સ્થિતિમાન કહેવાય. પરંતુ જ્યારે અનંત અંતરેથી બધા જે વિદ્યુતભારો છે એમને અનંત અંતરેથી તંત્રમાં જ્યારે લાવીએ ત્યારે થતું જે કાર્ય છે એને આપણે શું કહીશું? વિદ્યુત સ્થિતિ ઉર્જા. હવે આ વિદ્યુત તંત્રની સ્થિતિ ઉર્જા નથી. એવી જ રીતે આ વિદ્યુત તંત્રનું વિદ્યુત સ્થિતિમાન નથી. એટલે આ જ્યારે તંત્ર હોય ત્યારે એને કોઈ સ્થિતિ ઉર્જા મળશે નહીં. અને એવી જ રીતે જ્યારે આ તંત્ર હોય ત્યારે એના અંદર કોઈ વિદ્યુત સ્થિતિમાન હોતું નથી. આનો એકમ શું થશે? જૂલ પ્રતિ કુલમ અને વોલ્ટ. આમાં એક ઉર્જા છે તો એનો એકમ શું થશે? જૂલ. આમાં શું થશે? એનું સૂત્ર વી બરાબર ડબલ્યુ ભાગ્યા ક્યુ. અને Q0 એ શું છે? એકમ ધન વિદ્યુતભાર. અને અહીંયા શું થશે? વી બરાબર ક્યુ બરાબર ક્યુ ઇન્ટુ વી એ. બરાબર? તો આ વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત સ્થિતિ ઉર્જા વચ્ચેનો ડિફરન્ટ છે. કે વિદ્યુત સ્થિતિમાન કોને કહેવાશે? તો એકમ ધન વિદ્યુતભારને જ્યારે આપણે એક બિંદુએ લાવીએ ને થતું કાર્ય એને વિદ્યુત સ્થિતિમાન કહેવાય. અને વિદ્યુત સ્થિતિ ઉર્જા એટલે બધા વિદ્યુતભારોને અનંત અંતરેથી એના અંદર લાવવા માટે થતું કાર્ય છે એને આપણે વિદ્યુત સ્થિતિ ઉર્જા કહીશું. બરાબર વિદ્યાર્થી મિત્રો? ચલો આટલા સુધી રાખીએ. આઈ હોપ તમને બધાને આ થિયરીના અંદર સમજણ પડી ગઈ હશે. અને જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો તમે એની વિડીયોને લાઈક અને શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો.